હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કોર્ન અપ્પે, લીલી મકાઈના અપમ બનાવીશું. તો તેના માટે અહીંયા 1 વાટકી જેટલા મેં અહીંયા મકાઈના દાણા લીધેલા છે, જે અમેરિકન મકાઈ આવે છે. આને આપણે ધોઈને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી દઈશું. તેની અંદર આપણે અડધી વાટકી જેટલો ઝીણો સમારેલો કાંદો ઉમેરી દઈશું. કાંદો તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરવાનો, તેની જગ્યાએ આપણે કેપ્સિકમ પણ નાખી શકીએ. અને લગભગ 1 કપ જેટલી મેં અહીંયા સોજી લીધેલી છે, ઝીણી જે સોજી આવે છે તે એની અંદર ઉમેરવાની. અને 2 ચમચી જેટલું બેસન લીધેલું છે. બેસનનો ટેસ્ટ પણ આની અંદર એકદમ સરસ આવે છે. અને અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર અંદર ઉમેરું છું. બેથી 3 ચમચી જેટલું આપણે અહીંયા અંદર ખાટું દહીં ઉમેરીશું. દહીં એકદમ ઓપ્શનલ છે, તમને જો ન ભાવતું હોય, થોડો ખાટો એવો ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ કરવાનું. અડધી ચમચી જેટલું અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરું છું. અને લાલ મરચું અંદર ઉમેરું છું. તમને જો લાલ મરચું ન ઉમેરતા હોય તો લીલું મરચું થોડું વધારે નાખવાનું. હળદર અને ધાણા જીરું જે આપણે રેગ્યુલર મસાલા આવે છે તે પણ, અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરીશું. બધી જ વસ્તુને આપણે બરાબર આવી રીતે મિક્સ કરી દઈશું. મકાઈ પણ આપણે અહીંયા અમેરિકન મકાઈ લેવાની છે, એટલે તેની અંદર પણ થોડું પાણીનો ભાગ હોય છે. એટલે થોડું આપણને પહેલાં આપણે બરાબર મિક્સ કરી દેવાનું, અને પછી થોડું પાણી ઉમેરી અને થીક એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. થોડું પાણી ઉમેરશું અને આવી રીતે હલાવતા રહીશું, એટલે આપણને ખ્યાલ આવે. હવે આપણે એને ઢાંકીને 15થી 20 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. 15-20 મિનિટ જેટલી થઈ જાય પછી આપણે જોઈ લેવાનું. આપણે અંદર સોજીનો ઉપયોગ કરેલો છે, એટલે સોજી પણ પાણી એબ્ઝોર્બ કરશે. એટલે આપણને થોડું એવું આપણે પાણીની જરૂર છે અંદર. વળી પાછું અંદર 3થી 4 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી અને વળી પાછું આ બેટરને થોડું બરાબર મિક્સ કરી દઈશું. અને ચપટી જેટલો આપણે અંદર સોડા ઉમેરીશું. 1/4 ટેબલસ્પૂન જેટલો આપણે અંદર સોડા ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો, ભજીયા આપણે બનાવીએ તેવું બેટર આપણું તૈયાર થઈ ગયેલું છે. અને બરાબર સોડા નાખ્યા પછી બરાબર આપણે એને મિક્સ કરી દેવાનું. અને એક બાજુ ગેસ પર આપણે ગેસની ફ્લેમ લો રાખી અને જે અપ્પે પેન આવે છે આવું, તેની અંદર આપણે થોડું તેલ મૂકી દેવાનું. અને થોડી ગરમ એવી થઈ જાય એટલે આપણે આની અંદર આપણે ફિલ કરી દેવાના આ જે મોલ્ડ છે અપ્પે પેનની અંદર ચમચીની મદદથી. ઉનાળામાં જ્યારે તળેલી વસ્તુ ન ભાવે ત્યારે એક આ સરસ ઓપ્શન છે ઓછા તેલમાં આ નાસ્તો બનાવવાનો. બધા ફિલ થઈ જાય એટલે આપણે એને ઢાંકી દેવાનું. અહીંયા હું ઉપરથી તલ પણ ભભરાવું છું. તલ દેખાવમાં પણ આપણા આપે સરસ લાગશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે. એટલે તલ થોડા આપણે સ્પ્રિંકલ કરી દઈશું. અને તલ સ્પ્રિંકલ થઈ જાય પછી એને લગભગ 5થી 7 મિનિટ આવી રીતે ઢાંકીને રહેવા દઈશું. 5-7 મિનિટ થઈ જાય એટલે ઢાંકણ આપણે લઈ લઈશું અને બધું આવી રીતે તેલ ઉપરથી આવી રીતે થોડું રેડી દઈશું. આમાં બહુ ઓછા તેલનો ઉપયોગ થાય છે, તો તમારા માટે અત્યારે ઉનાળામાં એકદમ બેસ્ટ ઓપ્શન છે. હવે આપણે એને એક બાજુથી થઈ ગયેલા છે તો આપણે એને ફેરવી લઈશું. બધા જ આવી રીતે ફેરવાઈ જાય પછી વળી પાછું એને આપણે ડીશ ઢાંકીને રહેવા દઈશું. લગભગ બીજી વાર પણ આપણે 5થી 7 મિનિટ એને રહેવા દઈશું. વળી બીજી 5-7 મિનિટ થઈ જાય તો આપણે નાઈફની મદદથી એને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા અપ્પે સરસ એવા તૈયાર થઈ ગયેલા છે.
તો આપણે હવે એને એક એક કરીને અલગથી ડીશમાં કાઢી દઈશું. ગ્રીન ચટણી અને સોસ સાથે એકદમ સરસ એવા લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.